એલપીજી ઘરેલું સિલિન્ડરમાં પણ કાપ નહીં મૂકવો એવો નિર્ણય લીધો છે. ડોમેસ્ટિક માં કોઈ પણ જાતનું તકલીફ ન પડે એની ચિંતા કરી છે. આપણે સૌ જાણીએ છીએ કે કોમર્શિયલ જે છે એમાં 80% મળી રહે એના માટેના પ્રયત્નો એ કંપનીઓ કરી રહી છે. આ પ્રકારે રાજ્યની અને કેન્દ્રની સરકાર મળીને આ જે સંકટ છે એ વિશ્વનું છે, પણ હાથ ઉપર હાથ નહીં ધરીને કેન્દ્ર સરકારે ઇનિશિયેટિવ પગલાઓ લીધા છે. રાજ્ય સરકારે પણ એની જરૂરિયાતો જણાવીને રાજ્ય સરકારે જે કરવાનું છે એમણે પણ એ ખર્ચ ન કરવો પડે અને પૂરતો જથ્થો મળી રહે, કટ ન કરવું પડે એની ચિંતા એ કરી છે. એટલે રાજ્યની જનતાને હું જણાવું છું કે આપણે કોઈ પણ અફવામાં આવ્યા વગર સંગ્રહ ન થાય. પેટ્રોલ ડીઝલ પણ પૂરતું છે. આપણે જેટલી જરૂરિયાત છે જરૂરિયાતો સામાન્યતા જે વાપરીએ છીએ એમાં ક્યાંય તકલીફ ન થાય એના માટે સરકારે આવશ્યક પગલાઓ લીધા છે. આવા સમયમાં સૌ સાથે મળીને આમાં આપણે આ સમય પસાર કરવા માટે થઈને રાજ્ય અને કેન્દ્રની સરકારને સહયોગ કરીએ.